નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવીને ભગવો લહેરાવ્યો છે. ભાજપે જિલ્લા પંચાયતની 30 માંથી 23 બેઠકો, તાલુકા પંચાયતની 158 માંથી 87 બેઠકો અને કેશોદ નગરપાલિકાની 36 માંથી 33 બેઠકો પર કબજો કરીને એક હથ્થું શાસન સ્થાપિત કર્યું છે. આ પરિણામો સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ત્રણેય સ્તરે ભાજપનું વર્ચસ્વ સાબિત થયું છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. ખાસ કરીને ભેસાણ જિલ્લા પંચાયતની હાઈ પ્રોફાઇલ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની આપના દિલસુખ રૂપારેલિયા સામે હાર થઈ છે. વધુમાં ભેસાણ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 13 બેઠકો પર આપ અને માત્ર 3 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આ ભવ્ય વિજય સાથે ભેસાણ પંથકમાં આપનું વર્ચસ્વ સાબિત થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સહપરિવાર સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા સંપન્ન કરી હતી, જેમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજની શૈલીમાં નિર્મિત અને ચાંદી કિંમતી વસ્ત્રોથી સુશોભિત વિશેષ મરાઠી પાઘ મહાદેવને અર્પણ કરી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ આધ્યાત્મિક પ્રસંગે તેમણે સોમનાથ વર્તમાન ઈ-પત્રિકા અને સ્વાભિમાન પર્વ વિશેષ પૂજા બુકિંગનો પણ શુભારંભ કરાવ્યો હતો. અંતમાં મંદિરના શિખર પર સ્વહસ્તે ધર્મધજા લહેરાવી તેમણે દેશની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. વધતી જતી ગરમી અને હીટવેવની આગાહીને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સરકારી હોસ્પિટલોમાં ખાસ હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ ઊભા કરવા નિર્દેશ આપ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા અને કેસના આંકડા નોંધવા માટે કોમન પ્લેટફોર્મ જેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ વર્ષે ગત વર્ષોની સરખામણીએ હીટવેવના દિવસો વધુ રહેવાની શક્યતા હોવાથી લોકોને સાવધ રહેવા અને તંત્રને સજ્જ રહેવા તાકીદ કરવામાં આવી છે. ચૂંટણી પરિણામો બાદ આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે ગુજરાતની જનતાને હવે એક મજબૂત વિકલ્પ મળ્યો છે. પક્ષે ભાજપના ડર વગર લડનારા પોતાના તમામ ઉમેદવારો અને કાર્યકરોનો આભાર માનતા સ્પષ્ટ કર્યું છે કે આપના યોદ્ધાઓ ભવિષ્યમાં પણ જનતાના હક અને અધિકારો માટે લડત ચાલુ રાખશે. ભારતીય તપાસ એજન્સીઓએ એક ગુપ્ત ઓપરેશન દ્વારા દાઉદ ઇબ્રાહિમના ખાસ સાથી અને ડ્રગ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સલીમ ડોલાને તુર્કીના ઇસ્તંબુલથી ઝડપી પાડી ભારત ડિપોર્ટ કરાવ્યો છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સહયોગથી દિલ્હી લવાયેલા ડોલાને હવે મુંબઈ પોલીસને સુપ્રત કરવામાં આવશે, જે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધની લડાઈમાં મોટી સફળતા ગણાઈ રહી છે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમમાં ઐતિહાસિક ફેરફાર કરતા ઇસરો હવે સામાન્ય નાગરિકો માટે પણ એસ્ટ્રોનોટ કેડરના દ્વાર ખોલવા જઈ રહ્યું છે. ઇસરોની પસંદગી સમિતિની ભલામણ અનુસાર આગામી બેચના 10 અંતરિક્ષ યાત્રીઓમાંથી 6 સૈન્ય પાયલટ હશે, જ્યારે પ્રથમ વખત 4 નાગરિકોની પસંદગી કરવામાં આવશે, જેઓ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રના નિષ્ણાતો હશે. આ નિર્ણય ભવિષ્યના માનવ અંતરિક્ષ મિશનમાં વિવિધ ક્ષેત્રના ભારતીય નિષ્ણાતોની ભાગીદારી સુનિશ્ચિત કરશે. ફરીદાબાદની 9 વર્ષીય શ્રીયોવી મહેતાએ લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં 10 વર્ષથી ઓછી વયના વર્ગમાં રનરઅપ બની આંતરરાષ્ટ્રીય સન્માન મેળવ્યું છે. તેણે રાજસ્થાનના કેઓલાદેવ નેશનલ પાર્કમાં માતા પિતા સાથે સહેલગાહ દરમિયાન વૃક્ષોની છાયામાં શાંત ઉભેલી 2 મોરાણીઓની અદ્ભુત ક્ષણને ઇન ધ સ્પોટલાઇટ શીર્ષક હેઠળ કેમેરામાં કેદ કરી હતી. આ વૈશ્વિક સિદ્ધિ બદલ તેની અદ્ભુત પ્રતિભાની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. એપ્રિલ 2026 થી શરૂ થયેલી ચારધામ યાત્રા સંદર્ભે ઉત્તરાખંડ સરકાર અને આરોગ્ય વિભાગે શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. હિમાલયની વધુ ઊંચાઈ પર ઓક્સિજનની અછત અને અતિશય ઠંડીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને ઓછામાં ઓછા 7 દિવસનું આયોજન કરવા અને નિયમિત કસરત કરવા અને 55 વર્ષથી વધુ વયના લોકોએ ફરજિયાત હેલ્થ ચેકઅપ કરાવવા માટે સૂચના અપાઈ છે. મુસાફરીમાં ગરમ કપડાં અને જરૂરી દવાઓ સાથે રાખવા તથા શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના મેડિકલ કેમ્પનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.